ચાલો ધોરણ 10ના બધા જ વિદ્યાર્થી ભાઈ બહેનોને જનતા વિદ્યાલય જાડિયાના આ વર્ચ્યુઅલ ક્લાસથી ગુડ ઇવનિંગ અને નમસ્કાર. તમે બધા છોકરાઓ જાણો છો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ચાલે છે, અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે ને એ લાંબો મુદ્દો છે, કારણ કે રિપોર્ટિંગ વર્બ ઇન પ્રેઝન્ટ ટેન્સ અને રિપોર્ટિંગ વર્બ ઇન પાસ્ટ ટેન્સ એ બે વસ્તુ પહેલાં આપણે ચાર વસ્તુ શીખા કે જેમાં વર્તમાન કથન કરવા વપરાતું ક્રિયા વર્તમાન કાળમાં હોય, એટલે કે કાં સેઇઝ હોય અને કાં સેઇઝ ટુ હોય. જો સેઇઝ ટુ હોય તો ટેલ્સ કરવું પડે, સંયોજક તરીકે ધેટ મૂકવું પડે, અને પછી સર્વનામનો ફેરફાર કરીને જે કાળમાં કે ઓક્ઝિલરી વાળું કોઈ પણ વાક્ય હોય ને એના એ ટેન્સમાં કે એના એ ઓક્ઝિલરીમાં આપણે મૂકી દેવાનું હોય. પણ જ્યારે રિપોર્ટિંગ વર્બ, આ વસ્તુ પર વારંવાર ભાર એટલા માટે મૂકું છું કે તમારાથી પછી એ વખતે ભૂલ ન થવી જોઈએ. મોટે ભાગે આપણે આ જ કરવાનું આવશે. રિપોર્ટિંગ વર્બ ઇન પાસ્ટ એટલે કે પાસ્ટ ફોર્મ. કથન કરવા માટે વપરાયેલું ક્રિયાપદ ભૂતકાળમાં હોય. ભૂતકાળમાં હોય એમ જ્યારે હું કહું છું ત્યારે મારો મતલબ શું છે? કાં સેડ હોય એટલે કે બોલનાર વ્યક્તિ હોય, રિપોર્ટર હોય, અને સાંભળનાર એટલે રિપોર્ટી અથવા તો લિસનર પણ હોય. પણ જ્યારે સાંભળનાર ન હોય ત્યારે સેડ, પણ સાંભળનાર હોય, કહેનારો પણ હોય, સાંભળનારો પણ હોય ત્યારે સેડ ટુ. તો સાંભળનાર ન હોય તો સેડ ટુ નું ઇનડાયરેક્ટ કરો તો કાંઈ નહીં કરવાનું, ધેટ મૂકીને પાછળનો ફેરફાર કરવાનો. પણ સેડ ટુ હોય તો ઇનડાયરેક્ટ કરતી વખતે ટોલ્ડ મૂકવાનું. ગયા વિડીયોમાં આપણે ચર્ચા કરતા હતા, આની પહેલાના વિડીયોમાં, કે સેડ ટુ હોય તો ઇનડાયરેક્ટમાં ટોલ્ડ થાય. પણ ક્યારે? રિપોર્ટિંગ સ્પીચમાં વિધાન વાક્ય કે નકાર વાક્ય હોય ત્યારે ટોલ્ડ કરી અને ધેટ મૂકવાનું. ધેટ મૂકી અને સર્વનામનો જે કાંઈ ફેરફાર કરવા જેવો હોય, થતો હોય તો ફેરફાર કરવાનો. પછી જે ટેન્સમાં વાક્ય હોય એને બીજા ટેન્સમાં, મેં તમને યાદી લખાવી ગયા વિડીયોમાં, કે આ હોય તો ઇનડાયરેક્ટમાં આ થાય. સાદો વર્તમાન કાળ હોય તો આમાં સાદો ભૂતકાળ થઈ જાય, આમાં પૂર્ણ વર્તમાન કાળ હોય તો આમાં પૂર્ણ ભૂતકાળ થઈ જાય, આમાં ઇઝ એમ આર હોય તો આમાં વોઝ અને વેર થાય, આમાં હેવ હોય કે હેઝ હોય તો આમાં હેડ થાય, આમાં કેન હોય તો કુડ થાય, વિલ હોય તો વુડ થાય, શેલ હોય તો શુડ થાય. એ આખી યાદી મેં તમને લખાવી હતી. એ યાદી તમારે યાદ રાખવાની બાળકો. એ જોત, કારણ કે એમાં જોઈને તમારે વાક્યનું ઇનડાયરેક્ટ કરવાનું છે. ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ તમારે એમાં જોઈન કરવાનું છે. એ બધા ફેરફારો કરવા ફરજિયાત છે, કમ્પલસરી છે. ધીસ હોય તો એનું ધેટ થઈ જવું જોઈએ. ધીસ હોય તો એનું ધોઝ થઈ જવું જોઈએ. નાવ હોય તો ધેન થવું જોઈએ. યસ્ટરડે હોય તો ધ પ્રીવિયસ ડે એમ થવું જોઈએ. એ ફેરફારો કરવા ફરજિયાત છે. એટલે ટેન્સ જે આપણે શીખ્યા છીએ, મેં તમને કીધું હતું ને ક્લાસમાં, હું ક્લાસમાં બાળકો તમને કહેતો કે તમે ક્રિયાપદના ભૂતકૃદન તૈયાર કરો, ક્રિયાપદના ભૂતકાળના રૂપ તૈયાર કરો. શું કામ? એ કરશો તો તમને ટેન્સ આવડશે, અને ટેન્સ આવડશે તો જ તમને એક્ટિવ પેસિવ આવડશે, તો જ તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આવડશે. આવું હું કહેતો હતો. હવે તમને સમજાતો હશે કે હું શું કામ કહેતો હતો. હવે અહીંયા તમને ટેન્સ ન આવડતા હોય તો અહીં તો ટેન્સનો ફેરફાર કરવાનો છે બાળકો. સાદો વર્તમાન કાળ હશે તો એને સાદા ભૂતકાળમાં ફેરવવાનો છે. પ્રશ્નાર્થ વાક્ય સાદા વર્તમાન કાળમાં હશે તો એનું વિધાન વાક્ય તમારે સાદા ભૂતકાળમાં કરવાનું છે. સાદો ભૂતકાળ હશે તો એનું વિધાન પૂર્ણ ભૂતકાળમાં કરવાનું છે. એટલે તમારે આ વસ્તુ યાદ રાખવાની છે. તો છેલ્લા વિડીયોમાં આપણે શું જોયું હતું બાળકો? વિડીયો નંબર 4માં
પાર્ટ 4 એમાં આપણે જોયું હતું કે ઇન્વર્ઝન ક્વેશ્ચન હોય રિપોર્ટેડ સ્પીચમાં. હજી એક ઉદાહરણ આપીને પછી તમને નવા મુદ્દા ઉપર લઈ જાઉં. અને આવડું આપણું પાર્ટ 5 છે. આ વાક્ય હોય માય, હું ઉદાહરણ ગમે તે લખીશ બાળકો, આપણે શીખવા સાથે મતલબ છે. માય બ્રધર સે ટુ મી કોમા ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા. સોરી, આપણે ઇન્વર્ઝન ક્વેશ્ચન કરવા છે. વિધાન વાક્ય તો પતી ગયું, બરોબર? એટલે હું પ્રશ્નાર્થ વાક્ય મૂકીશ. હેવ યુ completed your work? ચાલો, આવું વાક્ય છે. આ ડાયરેક્ટ વાક્ય છે. તમારે અહીંયા ડાયરેક્ટ એમ લખી જ નાખવાનું તમારી નોટમાં. હું અહીંયા બોર્ડ પર લખું કે ન લખું તમારે સમજી જવાનું કે આપણે આને ઇનડાયરેક્ટમાં ફેરવવાનું છે. આ વાક્ય ડાયરેક્ટ છે. માય બ્રધર સેડ ટુ મી. બરોબર સમજો. મારા ભાઈએ મને કહ્યું. શું કહ્યું? હેવ યુ કમ્પ્લીટેડ યોર વર્ક? તે તારું ગૃહ કાર્ય પૂર્ણ કરી લીધું છે, અથવા તો તે તારું કાર્ય પૂર્ણ કરી લીધું છે. મારા ભાઈએ મને કીધું. પણ કહેવા માટે એને પ્રશ્નાર્થ વાક્ય વાપર્યું, ઇન્વર્ઝન ક્વેશ્ચન મૂક્યું. એ કયા ટેન્સમાં છે એને તમારે તપાસવાનું છે. તમને ખબર હોવી જોઈએ કે ભાઈ પૂર્ણ વર્તમાન કાળમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. ઇન્વર્ઝન ક્વેશ્ચન છે પણ કયા ટેન્સમાં છે? પૂર્ણ વર્તમાન કાળમાં. હવે અહીંયા પ્રશ્નાર્થ વાક્ય છે એટલે આપણે અહીંયા ઇનડાયરેક્ટ કરતી વખતે શું કરવાનું? ટોલ્ડ નહીં કરવાનું. જો વિધાન હોય, અહીંયા વિધાન હોય કે નકાર હોય તો શું કરતા હતા? માય બ્રધર ટોલ્ડ મી ધેટ, પછી ફેરફાર કરવાનો. પણ અહીંયા ઇન્વર્ઝન ક્વેશ્ચન હોય, કોઈ પણ ટેન્સમાં હોય, અથવા તો સિમ્પલ વાક્ય હોય, અથવા તો ઓક્ઝિલરી વાપરેલું વાક્ય હોય, કોઈ પણ વાક્ય હોય. હવે આનું મારે ઇનડાયરેક્ટ કરવું હોય તો શું થાય? બરોબર ધ્યાન રાખજો. માય બ્રધર આસ્ક્ડ મી, આટલા સુધી પહોંચી જાવ. આ તમને તાજું કરાવું છો, પછી નવો મુદ્દો શરૂ કરવાનો છે. માય બ્રધર આસ્ક્ડ મી, આટલે સુધી પહોંચી ગયા. પછી બે વસ્તુ લઈ શકાય, કા ઇફ લેવાય અને કા વિધર લેવાય. મેં તમે કીધું હતું. તો આપણને શું સહેલું પડે લેવું? અહીંયા આપણે શું લેવું સહેલું પડે? તો કે ઇફ. બરોબર? ઇન્વર્ઝન ક્વેશ્ચન હોય તો, WH હોય તો નહીં. માય બ્રધર આસ્ક્ડ મી ઇફ. અહીંયા અટકવાનું, અહીંયા વિચારવાનું. તમને હું તાજું કરાવું છું. પછી વિચારવાનું કે માય, બોલવા વાળો રિપોર્ટર મારો ભાઈ છે. એ આ વાક્ય જે વાપરે છે, આ પ્રશ્ન પૂછે છે, ત્યારે પોતાના વિશે વાત કરે છે કે મારા વિશે વાત કરે છે? ઉભા રહીને આપણે લોજિકલી વિચારવાનું. તો એને યુ આપ્યું છે, એનો મતલબ શું થાય? કે મને કહે છે. માય બ્રધર સેડ ટુ મી, મને કહે છે કે હેવ યુ કમ્પ્લીટેડ યોર વર્ક? તે તારું કાર્ય પૂર્ણ કરી લીધું છે. તો માય બ્રધર આસ્ક્ડ મી ઇફ. હવે એણે મને કીધું છે પણ એને મારા માટે યુ વાપર્યું છે, કારણ કે હું એની સામે ઊભો છું. પણ હવે હું તમને કહું તો એને મારા માટે યુ વાપર્યું, પણ એને મને કીધું હું તમને કહું તો એનું યુ મારા માટે શું બની જાય? આઈ બની જાય. તો યુનું શું થાય? તો કે આઈ. હવે આ વાક્ય પ્રશ્નાર્થ છે, એ પૂર્ણ વર્તમાન કાળમાં છે, તો એનું વિધાન વાક્ય આપણે કરવાનું છે. હવે
અહીંયા સેડ ટુ છે એટલે અહીંયા સેડ ટુ છે માટે. તો આને વિધાન પહેલા જ્યારે સેજ ટુ હતું બાળકો તો તમને યાદ અપાવું છું. રિપોર્ટિંગ વર્ગ વર્તમાન કાળમાં હતું ત્યારે આ વાક્ય જો અહીંયા પૂર્ણ વર્તમાન કાળમાં છે તો એનું વિધાન તમારે પૂર્ણ વર્તમાન કાળમાં જ કરવાનું આવે. પણ હવે જ્યારે રિપોર્ટિંગ વર્ગ ભૂતકાળમાં છે ત્યારે ઓલા બધા ફેરફારો મેં લખાવ્યા ને એ ફેરફારો તમારે મગજમાં રાખવાના છે. તો માય બ્રધર આસ્ક્ડ મી, એ ટુ નો આવે, ધ્યાન રાખવાનું. ઇફ આઈ had completed my work. એટલું યાદ રાખવાનું કે યુ છે તો યોર છે, અહીંયા યુ છે તો અહીંયા યોર છે, માલિકી દર્શક રૂપ. પણ જ્યારે ફેરફાર થાય ને અહીંયા આઈ થઈ જાય તો અહીંયા શું થઈ જાય? માય. તો આનું ઇન્ડાયરેક્ટ શું થાય? માય બ્રધર આસ્ક્ડ મી if I had completed my work. એટલે સેજ ટુ અને સેડ ટુ રિપોર્ટિંગ વર્કમાં ફેર શું પડ્યો? તો કે અહીંયા આસ્ક્ડ થયું, અહીંયા તો આપણે ઇફ લીધું, ઇફ તો રહેવાનું છે તો ઓલામાં હતું ને આમાંય છે. અહીંયા ફેરફાર કર્યો, યુ નું આઈ થયું. પણ અહીંયા પૂર્ણ વર્તમાન કાળમાં ઇન્વર્ઝન ક્વેશ્ચન છે તો પૂર્ણ વર્તમાન કાળ હોય ડાયરેક્ટમાં તો ઇનડાયરેક્ટમાં વિધાન કરો ત્યારે પૂર્ણ ભૂતકાળ કરવું પડે. તો તમને પૂર્ણ વર્તમાન કાળ ઓળખતા આવડવું પડે, એની રચના આવડવી પડે, અને પૂર્ણ ભૂતકાળ કેમ બને એની રચના એ આવડવું પડે કે નહીં? નહીંતર અહીંયા શું કરો મને કહો. ચાલો, ઘણા બાળકો એમ કે મને પૂર્ણ વર્તમાન કાળ આવડે છે પણ મને પૂર્ણ ભૂતકાળ નથી આવડતો. તમે શીખવાડ્યો તો તમે મને એમ કહો કે યુ હેડ taught us in the classroom very well but we have forgotten the sentence pattern of the tenses. Now what can Naveen bhai do? Tell me. I had told you frequently in the classroom. યાદ કરો. હવે તમને પૂર્ણ વર્તમાન કાળ આવડે છે પણ તમે એમ કહો પૂર્ણ ભૂતકાળ તો હું ભૂલી ગયો. આ તો ઠીક છે, અહીંયા રેગ્યુલર ક્રિયાપદ છે એટલે કમ્પ્લીટ નું કમ્પ્લીટેડ થયું. નહીતર પછી ઇરેગ્યુલર ક્રિયાપદ ક્યારેક હોય તો આપણને ફરગેટ, ફરગોટ, ફરગોટન આવડવું જોઈએ, નહીતર ગાડી હલવાય. તો પૂર્ણ વર્તમાન કાળનું તમે પૂર્ણ ભૂતકાળ કરો તો અહીંયા હેડ આવે, કરતા હેડ ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ એ તમારા મગજમાં હોવું જોઈએ. તો ફટ તેની ઇનડાયરેક્ટ થઈ જાય. જો ફરી વખત ખાલી ધ્યાન જ દોરીશ. માય બ્રધર ઇઝ અ રિપોર્ટર. ધીસ ઇઝ રિપોર્ટિંગ વર્ક ઇન પાસ્ટ ફોર્મ. ધીસ ઇઝ મી, એટલે મને કહે છે. એટલે મી શું છે? તો કે આઈ ની કર્મ વિભક્તિ છે. મારા ભાઈએ મને કહ્યું. શું કહ્યું? હેવ યુ કમ્પ્લીટેડ યોર વર્ક. હવે મારા ભાઈએ મને કીધું એ હું તમને કહું તો હું ઇનડાયરેક્ટ આમ બનાવું નિયમ પ્રમાણે. પ્રશ્નાર્થ હોય તો આસ્ક મી, અહીંયા ટુ નો આવે, પછી નિયમ પ્રમાણે સંયોજક ઇફ લેવાનું અથવા વિધન લેવાનું. આપણને ઇફ ટૂંકું પડે એટલે ઇફ લેવાનું. પછી યુ છે એ હું તમને કહું તો મારા માટે ઇનડાયરેક્ટમાં શું થઈ જાય? આઈ થઈ જાય. અને એને વિધાનમાં ફેરવવાનું. વિધાનમાં ફેરવો ત્યારે અહીંના કાળ મુજબ અહીં ફેરફાર થાય. અહીંયા માની લો કે પૂર્ણ વર્તમાન કાળ છે તો અહીંયા પૂર્ણ ભૂતકાળ થાય. પણ માની લો કે અહીંયા રિપોર્ટેડ સ્પીચમાં ડાયરેક્ટ વાક્યમાં આ પ્રશ્ન સાદા વર્તમાન કાળમાં હોય તો બરોબર સમજવા માટે તમને કહું છું. અહીંયા એમ છે ને, હેવ યુ કમ્પ્લીટેડ યોર વર્ક, એની બદલે અહીંયા એમ હોય ડુ યુ કમ્પ્લીટ યોર વર્ક. સાદા વર્તમાન કાળમાં પ્રશ્નાર્થ હોય. ચાલો, તો પછી અહીંયા ફેરફાર થાય. આઈ સુધી બરોબર છે. માય બ્રધર આસ્ક મી ઇફ આઈ.
અહીંયા પછી તમારે સાદો ભૂતકાળ કરવો પડે, કારણ કે અહીંયા સાદો વર્તમાન કાળમાં પ્રશ્નાર્થ છે. તો અહીંયા સાદા વર્તમાન કાળમાં પ્રશ્નાર્થ હોય તો અહીંયા તમારે સાદો વર્તમાન કાળ હોય તો અહીંયા સાદો ભૂતકાળ કરવો પડે. તો શું થાય? માય બ્રધર આસ્ક્ડ મી ઇફ આઈ કમ્પ્લીટેડ માય વર્ક. તો હેડ નો હોય. સમજાય મારી વાત? એ પ્રમાણે તમારે ફેરફાર કરવાનો છે. એક પછી એક વસ્તુ આપણે શીખતા જઈએ છીએ. હવે એક ડગલું આગળ ચાલીએ કે હું તમને ઇન્વર્ઝન અને WH બેના વાક્યો સાથે સાથે કરાવતો જાઉં પેરેલલ. બરોબર? હવે WH ક્વેશ્ચન હોય રિપોર્ટેડ સ્પીચમાં અને ક્રિયાપદ રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય ત્યારે શું કરવાનું? એનો એ નિયમ ઇન્વર્ઝનમાં છે એ જ નિયમ, માત્ર સંયોજક બદલાય. જુઓ તમે, હું એમ કહું શીલા said to them, comma into inverted comma. Sheila said to them. Reporter is Sheila. Reporting verb is in past form, said to, and this is listener. Plural form of he, she and it. સાંભળનાર એક કરતા વધારે લોકો છે. શીલાએ તેમને કહ્યું. હવે શીલાએ તેમને કહ્યું એમાં શીલા કોઈ પણ WH ક્વેશ્ચનનો ઉપયોગ કરીને પ્રશ્ન પૂછે તો એનું ઇનડાયરેક્ટ આપણે કેમ કરવું એ આપણે શીખવું છે. બરોબર? હવે શીલા આવું પૂછે છે, જો Where did you go yesterday, comma over. Sheila said to them, comma into inverted commas, where did you go yesterday? હવે આપણે એમ કે આ ડાયરેક્ટ છે ઇનડાયરેક્ટમાં ફેરવો. તો કેમ ફેરવવાનું? અહીં ધ્યાન રાખજો, મારી સાથે તમે બોલતા જાજો. શીલા પ્રશ્નાર્થ છે એટલે આસ્ક પછી ધેમ. શીલા આસ્ક્ડ ધેમ. હવે જો અહીંયા ઇન્વર્ઝન ક્વેશ્ચન નથી, અહીંયા WH ક્વેશ્ચન લીધું છે. આપણે વેર નો ઉપયોગ કર્યો છે. તો મેં તમને રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળમાં હોય એમાં જે રીત શીખવી એ જ રીત લાગુ પડે. આમાં ફેરફાર થાય, ઓલામાં ફેરફાર ન થાય, એનો એ ટેન્સ રહે. એટલે હવે આપણે ફેરફાર થાય એવા પ્રકારના વાક્યો શીખવાના છે. વસ્તુ આટલી છે. શીલા આસ્ક્ડ ધેમ. હવે આપણે ઇફ લઈ શકશું નહીં, કારણ કે અહીંયા ઇન્વર્ઝન નથી, WH છે. તો જે WH વડે પ્રશ્ન પૂછ્યો હોય એ જ WH ને સંયોજક તરીકે મૂકી દેવાનું. જો વિધાન હોય તો ધેટ મૂકીએ છીએ, ઇન્વર્ઝન પ્રશ્નાર્થ હોય તો ઇફ મૂકીએ છીએ. એમ WH પ્રશ્નાર્થ હોય તો જે WH વડે પ્રશ્ન પૂછ્યો હોય એનું મૂકી દેવાનું. આમાં વેર થી પ્રશ્ન છે તો ઇફ ની બદલે શું મૂકવાનું? તો કે વેર. શીલા આસ્ક્ડ ધેમ વેર. અહીં અટકવાનું, વિચારવાનું. અટકવાનું એટલે વિચારવાનું કે ભાઈ યુ વાપર્યું છે. શીલાએ તેમને કંઈક કીધું છે, વાપર્યું છે શું એના માટે? યુ. તમે ગઈકાલે ક્યાં ગયા? વેર ડીડ યુ ગો યસ્ટરડે? એનો મતલબ આ જે પ્રશ્નાર્થ યુ એ કયા કાળમાં છે? WH નો ઉપયોગ કરીને આપણે જે પ્રશ્ન પૂછ્યો છે એ કયા ટેન્સમાં છે એને તમે ઓળખવા જોઈએ બાળકો. તો જ તમને ખબર પડે અહીંયા શું કરવાનું છે.
તો આ ડીડ છે એટલે કયો ટેન્સ હોય? ડીડ વડે પ્રશ્ન પૂછીએ તો ટેન્સ કયો હોય? સાદો ભૂતકાળ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, એમાં ડીડ વડે પ્રશ્ન પૂછાય. તો એ નક્કી થઈ ગયું. ચાલો અહીંયા સાદા ભૂતકાળમાં પ્રશ્ન છે, તો એ આપણે જ્યારે ઇનડાયરેક્ટ કરીએ અને વિધાન કરીએ ત્યારે સાદા ભૂતકાળનું શું થાય એ તમારે ટેબલમાં જોઈ લેવાનું. મેં લખાયું છે કે ડાયરેક્ટમાં આ હોય તો ઇનડાયરેક્ટમાં આ થાય. તેમાં લખાયું સાદો ભૂતકાળ હોય શું થાય? પૂર્ણ ભૂતકાળ. તો જ્યારે વિધાન બનાવો ત્યારે પૂર્ણ ભૂતકાળમાં બનાવવાનું, સાદા ભૂતકાળમાં નહીં. આટલો ફેર છે. ક્રિયાપદ વર્તમાન કાળમાં હોય ત્યારે અને ભૂતકાળમાં હોય ત્યારે. કથન કરવા વપરાયેલું ક્રિયાપદ એટલે કે સેઝ ટુ વાળું આ વાક્ય હોય તો તમારે ટેન્સમાં કંઈ ફેરફાર કરવાનો નથી. સાદો ભૂતકાળ છે તો સાદા ભૂતકાળમાં જ તમારે વિધાન કરવાનું છે. પણ અહીંયા સેઝ ટુ છે, રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં છે ત્યારે બધા ફેરફારો થાય એ તમારે યાદ રાખવા પડશે. શીલા asked them where, અહીં અટકી જવાનું. હવે યુ જે વાપર્યું છે કોના માટે વાપર્યું છે? તેમને, તેમ. બરોબર? શીલા said to them. હવે ઈ વાક્ય હું તમને કહું તો શીલાએ આ લોકો એની સામે ઊભા છે, 2 કે 3 લોકો, એને સંબોધીને શીલા બોલે છે ત્યારે એને તો યુ કહે છે. એ જ વાક્ય હું તમને કહું તો મારા માટે શું બની જાય? તે. આની કરતા વિભક્તિ શું થાય? દે. તો દે. બરોબર, ધ્યાન રાખજો. શીલા asked them where they. ચાલો આ ફેરફાર થઈ ગયો. હવે આ વાક્ય સાદા ભૂતકાળમાં છે એને પૂર્ણ ભૂતકાળમાં વિધાન કરી નાખીએ પહેલા. તો where they had gone. Did you go છે એનું had gone થાય. Where they had gone. અહીં સુધી પહોંચી ગયા. હવે અહીંયા શું આપ્યું છે કે yesterday. તો yesterday નું શું થાય? ઓલી યાદીમાં જુઓ, એ યાદી લખાવીમાં જુઓ કે વર્તમાન કાળ ભાઈ ડાયરેક્ટમાં yesterday હોય તો ઇનડાયરેક્ટમાં શું થાય? the previous day. જો શું થાય? the previous day. આ પૂર્ણ વિરામ, કોમા હટી ગયા, આ ઇનડાયરેક્ટ થઈ ગયું. શીલા asked them where they had gone the previous day. આટલા ફેરફારો થાય. તમારે ફેરફારો યાદ રાખવાના છે. તો પહેલો ફેરફાર શું થયો? વર્તમાન કાળમાં ક્રિયાપદ હોય ત્યારે અને ભૂતકાળમાં હોય ત્યારે અહીંયા પેલું આસ્ક કરતા હતા ત્યાં શું બન્યું? તો કે આસ્કડ. આસ્ક કે આસ્ક પછી ટુ આવે નહીં, સીધું મી હોય તો મી, ધેમ હોય તો ધેમ, નામ હોય તો નામ. શીલા asked them. પછી જો ઇન્વર્ઝન ક્વેશ્ચન હોય તો શું લેતા હતા? ડુ, ડઝ, ડીડ વડે પ્રશ્ન હોય શું લેતા હતા? ઇફ લેતા હતા. હવે આમાં ઇફ નહીં લેવાનું. WH ક્વેશ્ચન હોય તો WH ક્વેશ્ચન મૂકી દેવાનું. જેના વડે પ્રશ્ન પૂછ્યો હોય એ જ મૂકી દેવાનું. આપણે શેના વડે પ્રશ્ન પૂછ્યો છે? તો કે વેર વડે, તો આ વેર. હવે ઉપર વિચારવાનું કે બોલનાર કોણ છે? તો કે શીલા. સાંભળનાર એટલે કોઈ ત્રાહિત 2 કે 3 વ્યક્તિઓ છે. હિસીટનું બહુવચનનું રૂપ છે. શીલાએ તેમને કહ્યું, એમ છે, ધેમ છે. તો અહીંયા ધેમ વાપર્યું હોય અને હું તમને એ વાત શીલાએ તેમને કહ્યું હું તમને કહેવા જાઉં તો યુનું શું બની જાય? તો કે ધે. તો મૂક્યું ધે. હવે તમે વાક્યને વિધાનમાં બદલો ત્યારે ફેરફાર કરવાનો છે કે સાદા ભૂતકાળમાં પ્રશ્ન હોય વેર સાથે જોડાયેલું, વેન સાથે જોડાયેલું, વિથ સાથે જોડાયેલું વાક્ય જે હોય તે એ સાદા ભૂતકાળમાં હોય તો અહીંયા પૂર્ણ ભૂતકાળ કરવો પડે. તો આટલે સુધી આપણે સાચું કરી નાખ્યું. હવે સાદા ભૂતકાળની બદલે પૂર્ણ ભૂતકાળમાં વિધાન કરવું હોય શું થાય? ડીડ યુ ગો નું હેડ ગોન, વેર ધે હેડ ગોન. આટલો ફેરફાર થઈ ગયો. પછી પાછું વાય યસ્ટરડે છે તો યસ્ટરડે નું શું થાય? ધ પ્રીવિયસ ડે. આ થઈ ગયું વિધાન. શીલા asked them where they had gone the previous day.
સમજાણું કે નહીં? આગળ ચાલીએ. તમને આવડી જાય બાળકો ખરા અર્થમાં, તો આપણે બે તરફ મહેનત કરીએ કે આપણી વસૂલ થાય. હું અહીંથી મથું, તમે ઘરે બેસીને પ્રેક્ટિસ વર્ક, એક પણ છોકરાનું ડાયરેક્ટ ઇનડાયરેક્ટનું પ્રેક્ટિસ વર્ક હજી નથી આવ્યું. સાવ વિકાસ ગ્રામીણમાંથી પ્રેક્ટિસ વર્ક કરી અને મૂકજો એવું મેં કીધું છે. હજી આપણે વધારે ઉદાહરણ, બેના ઉદાહરણો લેતા જઈએ. વિડીયો નંબર 5માં કે ભાઈ ઇન્વર્ઝન ક્વેશ્ચન હોય ત્યારે તો હું 3 વસ્તુ તમને અત્યારે એક સાથે લઉં, તમને આખું તાજું કરાવી દઉં, રિફ્રેશ કરાવી દઉં. આપણો ઘરનો ડાયરો છે એમ માની લે. જો પહેલું વાક્ય લખું જો, My teacher said to her, comma into inverted comma. બરોબર, ધ્યાન રાખજો અત્યારે. પરફેક્ટ. I do my work well, comma over. આ કેવું વાક્ય છે? તો કે અહીંયા કેવું વાક્ય છે? કેવું છે? વિધાન વાક્ય છે, એફર્મેટિવ વાક્ય છે. Said to, રિપોર્ટિંગ વર્બ ઇન પાસ્ટ, કથન કરવા વપરાયેલું ક્રિયાપદ ભૂતકાળમાં હોય ત્યારે 3 પ્રકારના વાક્યો કેમ કરાય એને તમને ફરીથી તાજા કરાવી દે, ભૂલાઈ ન જાય. જો આનું ઇનડાયરેક્ટ કરવું હોય તો શું થાય? જો તાજું કરી લ્યો, માય ટીચર. અહીંયા એફર્મેટિવ કે નેગેટિવ હોય ત્યારે શું કરવું પડે? તો કે ટોલ્ડ. તો શું કરવું પડે? ટોલ્ડ. ઓલામાં ટેલ્સ કરતા હતા. માય ટીચર ટોલ્ડ હર ધેટ. અને સંયોજક શું મૂકવાનું? ધેટ. પછી ઊભું રહેવાનું, પછી વિચારવાનું કે મારા શિક્ષકે તેણીને કહ્યું. પણ અહીંયા વાત આના વિશે કરી છે, પોતાના વિશે કરી છે. બેમાંથી એક ત્રીજી વ્યક્તિ હોય. કા માય ટીચર પોતાના વિશે બોલે, કા જેને સંબોધીને બોલે છે એના વિશે બોલે, અને કા કોઈ ત્રીજી વ્યક્તિ વિશે બોલે. બીજું શું બોલે? તો માય ટીચર સેડ ટુ શું થઈ ગયું? ટોલ્ડ. માય ટીચર ટોલ્ડ હર સંયોજક ધેટ. પછી પોતાના વિશે માય શિક્ષક આઈ વાપરે છે, પણ હું તમને કહેવા જાઉં તો એનું આઈ મારા માટે શું બની જાય? હી. તો આ હી. માય ટીચર ટોલ્ડ હર ધેટ હી. હવે અહીંયા જે વિધાન વાક્ય છે એ કયા ટેન્સમાં છે એ તમારે ઓળખવાનું. આઈ ડુ માય વર્ક વેલ કયા કાળમાં છે? સાદો વર્તમાન કાળ. તો વિધાન કયા કાળમાં ફેરવવું પડે એને? સાદો વર્તમાન કાળ તો કયા કાળમાં ફેરવવો પડે? સાદા ભૂતકાળમાં. તો માય ટીચર ટોલ્ડ હર ધેટ he did his work well. લો અહીંયા આઈ છે તો અહીંયા માય છે, અહીંયા આઈ છે કરતા તો અહીં માલિકી દર્શક રૂપ માય છે. પણ આઈ નું હી થઈ જાય તો માલિકી દર્શક શું થઈ જાય? હિઝ. અને ડુ નું ભૂતકાળ ડીડ. માય ટીચર ટોલ્ડ હર ધેટ he did his work well. આ તો તમને એક્ઝામ્પલ આપું છું. એવું જરાય જરૂરી નથી બાળકો કે અહીંયા સાદો વર્તમાન કાળ જ હોય. અહીંયા કાંઈ પણ હોય. અહીંયા કેન વાપરેલું હોય. ચાલો એવું ઉદાહરણ પણ તમને મારે આપવું જ પડશે એટલે તમને પરફેક્ટ ખ્યાલ આવે કે હું શું કહેવા માંગુ છું. ઘણીવાર તમને કંટાળો પણ આવતો હશે કે સાહેબ શું વારંવાર રિપીટેડલી એક ને એક વસ્તુ બોલે છે. તો હું એના ઉપર ભાર એટલા માટે આપું છું, મને ખબર છે કે એનું મહત્વ કેટલું છે, એ જ સમજવાનું છે. અહીંયા આમ હોય તો માય ટીચર સેડ ટુ હર યોર
brother can dance well, or. ચાલો આમાં કેન વાપર્યું છે. હવે એમ કે હવે આનું ઇનડાયરેક્ટ કરો તો શું બને? માય ટીચર told her that. અહીં વિધાન વાક્ય એટલે આટલું સુધી પહોંચી જ જવાનું છે, સંયોજક that સુધી. My teacher told her that. હવે જો મેં વાક્ય બદલાયું છે, અહીંયા શિક્ષક શું કહે છે? યોર બ્રધર. યોર બ્રધર કોને કહે છે? તેણીને કહે છે, મને નહીં. તો તેણી આપણને કહે અથવા તો માય ટીચર એને કહે, હું તમને કહું એમ માની લો તમે. તો એને યોર બ્રધર કીધું, અહીંયા શું બની જવું જોઈએ મારી દ્રષ્ટિએ? હર બ્રધર. તો માય ટીચર ટોલ્ડ હર ધેટ હર બ્રધર કેન નું શું થઈ જાય? યાદ કરો, કુડ. તો અહીંયા કેન નું શું થઈ જાય? તો કે કુડ. યોર બ્રધર કુડ ડાન્સ વેલ, ઓવર. બધા જ ફેરફારો તમે અહીં ક્લાસરૂમમાં મારી થોડીક મર્યાદા આવે છે કે હું તમને કેટલા એક્ઝામ્પલ આપી શકું, કેટલા બધા એક્ઝામ્પલ આપી શકાય, પણ ક્લાસરૂમની એક મર્યાદા છે. હું જે ઉદાહરણ આપી શકાય એટલા આપું છું, જેટલા આપી શકાય એટલા એક્ઝામ્પલ આપવાનો પ્રયત્ન કરું છું. પણ છતાંય મારે 45 મિનિટના ક્લાસમાં એક કામ પૂરું કરવું હોય તો થોડોક સમયનો ગાળો મને ઘટે. હવે આવું વાક્ય હોય, they said to us, comma into inverted comma. બરોબર? હવે હું ઇન્વર્ઝન ક્વેશ્ચન વાળું વાક્ય લઉં. ઇન્વર્ઝન ક્વેશ્ચન વાળું આવું વાક્ય હોય, when will you go tomorrow, over. ચાલો પહેલા મેં WH ક્વેશ્ચન વેર લીધું, હવે હું શું લઉં છું? વેન લઉં છું. They say to us, when will you go tomorrow? આવતીકાલે તમે ક્યારે જશો? હવે આનું ઇનડાયરેક્ટ કરીએ. હવે અહીંયા પ્રશ્નાર્થ વાક્ય આવ્યું, ઇન્વર્ઝન પ્રશ્નાર્થ કે WH, ત્યારે અહીંયા શું થઈ જાય? ટોલ્ડ નો થાય, શું થાય? આસ્ક. They asked us, પછી જેના વડે પ્રશ્ન પૂછ્યો છે when, તો when. They asked us when. અહીંયા અટકવાનું. પછી આપણું લોજિક લગાડવાનું, થોડું આપણી બુદ્ધિથી વિચારવાનું કે તેમણે અમને કહ્યું, અમે તમને કહીએ તો એણે અમારા માટે યુ વાપર્યું છે. તેમણે અમારા માટે યુ વાપર્યું છે, પણ અમે તમને કહેવા જઈએ તો એનું યુ અમારા માટે શું બની જાય? વી. તો they asked us when we. આ સુધી પહોંચી ગયા. હવે એને વિધાનમાં ફેરવવાનું છે. વિધાનમાં ફેરવતા શું ધ્યાન રાખવાનું કે will નું શું કરવું પડે? would. તો when we would go, when we would go, tomorrow નું શું થઈ જાય? The next day. They asked us when we would go the next day. Indirect. WH ક્વેશ્ચન અહીંયા હોય ત્યારે. હવે મેં એક્ઝામ્પલ તમને વેન નું આપ્યું છે. અહીંયા વેન પણ હોય, અહીંયા વેર પણ હોય, અહીંયા હાવ પણ હોય, અહીંયા વુ પણ હોય. નિયમમાં કોઈ ફેરફાર થતો અહીંયા વેન છે તો પણ વાક્ય બનાવવાની પદ્ધતિમાં કાંઈ ફેર ન પડે. અહીંયા વેર છે
તો પણ વાક્ય એક જ પ્રકારે બને. જે ફેરફારો કરવાના છે એમાં ફેરફાર કરવાનો નથી. વધીને અહીંયા શું હોય? અહીં વેન મેં મૂક્યું છે. વેર હોય, વાય હોય, હાવ હોય, હુ હોય, ભલે હોય. એને ઇનડાયરેક્ટમાં બદલવાની રીત તમને આવડી જાય પછી પ્રશ્ન શેના વડે પૂછ્યો છે ઇટ ડઝન્ટ મેટર, તમને આવડે છે. મારી વાત જો તમને ગળે ઉતરી ગઈ હોય તો હું શું કહેવા માંગુ છું, હજી તમને એક આંટો મરાવો બીજો. આ વાક્ય છે બાળકો, અહીંયા ચાલો WS ક્વેશ્ચન નથી, માની લો કે ઇન્વર્ઝન ક્વેશ્ચન છે, કોઈ પણ ટેન્સનું ઇન્વર્ઝન ક્વેશ્ચન છે, ઇન્વર્ઝનથી પ્રશ્ન પૂછ્યો છે. તો આમ પૂછવું હોય should you help the poor? ચાલો ઓક્ઝિલરી વાપરું મેં. should હોય, must હોય, can હોય, could હોય, કોઈ ટેન્સ હોય, બીજું શું હોય? હવે આનું ઇનડાયરેક્ટ કરવું હોય તો they told us that. They told us that. Sorry, asked. એક ગાડી મગજમારી કરું ક્યારેક મારું મગજ ભમે બાળકો, સોરી. They asked us if. હું તમને ત્રણેય પ્રકારના વાક્યોમાં લઈ જવાનો પ્રયત્ન કરું છું એટલે ક્યાંક ક્યાંક ઉતાવળમાં મારાથી ભૂલ થાય. They asked, અહીંયા ઇન્વર્ઝન ક્વેશ્ચન છે. પહેલા આપણે કહ્યું અહીંયા એફર્મેટિવ હોય તો શું કરવું? ટોલ્ડ કરવું, ધેટ કરવું. અહીંયા WS ક્વેશ્ચન હોય શું કરવું? કે જે WS ક્વેશ્ચન હોય એને તમારે સંયોજક તરીકે મૂકવું. પણ અહીંયા એફર્મેટિવ પ્રશ્નાર્થ હોય, ઇન્વર્ઝન ક્વેશ્ચન હોય, કોઈ પણ ઇન્વર્ઝન ક્વેશ્ચન હોય તો અહીંયા આસ્ક કરીને અહીંયા શું મૂકવાનું? તો કે ઇફ. એ તાજું કરાવું છું. They asked us if. અહીં સુધી પહોંચી ગયા. બોલનાર કોણ છે? તો કે they. સાંભળનાર કોણ છે? us, એટલે કે અમે. એને યુ કોના માટે વાપર્યું છે? અમારા માટે. તો અસની કરતા વિભક્તિ શું થાય? તો કે we. They asked us if we should. should મૂકીને વાક્યને વિધાન કરી નાખવાનું. If we should help the poor. ઘણીવાર આવું પણ બને છે. આ વાક્ય એટલા માટે આપ્યું છે કે તમને મેં એમ લખાવ્યું કે શેલનું શુડ થાય, કેનનું કુડ થાય, વિલનું વુડ થાય. પણ ઘણીવાર તમને ઇન્વર્ઝનમાં સીધું શુડ આપ્યું હોય અથવા ઇન્વર્ઝનમાં સીધું કુડ આપ્યું હોય, ઇન્વર્ઝનમાં જ વુડ આપ્યું હોય તો તમને મગજમાં વિચાર આવે કે સાહેબ એમ કહેતા હતા કે શેલનું શુડ થાય, કેનનું કુડ થાય, વિલનું વુડ થાય. તો આમાં તો સીધું શુડ આવ્યું. તો હવે શુડનું શેલ કરી નાખીએ કે કુડનું કેન કરી નાખીએ, એવું ન થાય. જો અહીંયા શુડ કુડ એવું સીધું આપ્યું હોય તો કુડનું કુડ કે શુડનું શુડ જ રહેવા દેવાનું, એમાં પછી ફેરફાર નહીં કરવાનો. અહીંયા શેલ હોત તો અહીંયા શુડ કરવું પડે, એ બરોબર. પણ અહીંયા શુડ આપ્યું હોય તો પછી અહીંયા શુડ જ રહેવા દેવાનું, પછી એનું શેલ નહીં કરવાનું. એમ અહીંયા કુડ, ઘણીવાર કુડ વાળું વાક્ય આપણને મૂંઝવવા માટે. તો તમારા મગજમાં સાહેબે લખાયું હતું કેન હોય તો કુડ થાય, ડાયરેક્ટમાં કેન હોય તો ઇનડાયરેક્ટમાં કુડ થાય. વાત સાચી. પણ અહીંયા જ કુડ વાળું વાક્ય આપ્યું હોય રિપોર્ટેડ સ્પીચમાં તો તમને મૂંઝારો થાય કે ઇનડાયરેક્ટમાં કુડનું શું કરવું? કાંઈ નહીં, કુડનું કુડ મૂકી દેવાનું, શુડ હોય તો શુડ મૂકી દેવાનું. અહીંયા કેન હોય તો કુડ કરવાનું, અહીંયા શેલ હોય તો શુડ કરવાનું, અહીંયા મે હોય તો માઇટ કરવાનું, પણ આને કરવાનું નહીં. તો ત્રણેય પ્રકારના વાક્યો આ વિડીયોમાં મેં સાથે લીધા તમને તાજું કરાવવા માટે. રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય હવે તમને તાજું કરાવી દઉં વિડીયોના અંતમાં.
રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય એટલે કે સેડ ટુ હોય ત્યારે અહીંયા જો વિધાન કે નકાર વાક્ય હોય તો ઇનડાયરેક્ટ કરો ત્યારે ટોલ્ડ કરવાનું, સંયોજક તરીકે શું લેવાનું તો કે ધેટ લેવાનું, પછી બાકીના ફેરફારો મેં તમને કીધા એ કરવાના. પણ અહીંયા ઇન્વર્ઝન ક્વેશ્ચન હોય, ઇન્વર્ઝન ક્વેશ્ચન એટલે ઉલટાવેલો પ્રશ્ન હોય. ડુ, ડઝ, ડીડ, હેવ, હેઝ, હેડ, ઇઝ, એમ, આર, જે ટેન્સ હોય મુજબ, અથવા તો કોઈ ઓક્ઝિલરી હોય એનું અહીંયા પ્રશ્ન જેમ આવડું આ છે એમ જ અહીંયા ડુ થી પ્રશ્ન હોય, ડીડ થી પ્રશ્ન